તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે 12મા ધોરણ આપણે બધા જે પરીક્ષા લીધી હતી એ પરીક્ષાની અંદર મેં એક વસ્તુ ધ્યાનમાં લીધી કે તમે લોકોએ જે સંક્ષેપીકરણ મેં પૂછેલું હતું અને તમે જે કર્યું છે એ સંક્ષેપીકરણની અંદર તમારા લોકોની, આની પહેલા પણ મેં આ ટોપિક ઉપર તમને સમજાવેલું હતું, છતાં પણ તમે લોકોએ ભૂલ કરી છે. તો આપણા લેખન સ્વરૂપો તમારું એક લેસન જ છે. આની અંદર પાછળ જો 85 પેજ ઉપર મેં આમાં શેર પણ કરેલું છે કે એમાં છે સંક્ષેપીકરણ. તો જે સંક્ષેપીકરણ છે એ સંક્ષેપીકરણની અંદર સંક્ષેપીકરણમાં તમે જે ભૂલ કરી છે એ ભૂલોને આપણે નિવારવી હોય તો આપણે ફરીથી એ કયા નિયમ પ્રમાણે તમારે કરવું જોઈએ એને આપણે જોઈશું. બરાબર? તો એ નિયમોને હવે આપણે જોઈશું. તો લેખન સ્વરૂપો છે, આપણે લેખન સ્વરૂપોની અંદર સૌથી પહેલું જ છે સંક્ષેપીકરણ. એ સૌથી પહેલું જ છે. તો આજે આપણે જોઈશું સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણો 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. 5 માર્ક્સ આપણને ફટાફટ મળી જાય અને આપણા પ્રયત્નો હંમેશા એવા જ હોવા જોઈએ કે આપણે માર્ક્સને કવર કરી શકીએ સારી રીતે. બરાબર? તો આપણે આજે લેખન સ્વરૂપોમાં જોઈશું સંક્ષેપીકરણ. આપણે લેખન સ્વરૂપોને પહેલાથી જ જોશું કે તમારે કયા લેખન સ્વરૂપો ભણવાના છે. નિબંધ, વિચાર વિસ્તાર, વાર્તા લેખન, સંક્ષેપીકરણ, પત્ર લેખન, અનુવાદ વિશે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો. તમારા અહીંયા મેં શેર પણ કરેલું છે અને તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ આ એક ટોપિક આપેલો જ છે. લેખન સ્વરૂપો, નિબંધ, વિચાર વિસ્તાર, વાર્તા લેખન, સંક્ષેપીકરણ, પત્ર લેખન અને અનુવાદ વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. આ બધા વિશે આપણે ક્યારથી ભણીએ છીએ? 9મા ધોરણથી. હું તમને 9મા ધોરણથી તો ભણાવું જ છું, કમસે કમ 9મા ધોરણથી આપણે ભણીએ છીએ. આ બધા મુદ્દાઓ વિશે તમે સમજ કેળવી ચૂક્યા છો. આ પ્રકારના લેખનોનો મહાવરો કરતા રહેવાથી, વાંચવાથી અને લેખન કરવાથી તમારામાં વિશેષ સજ્જતા કેળવાતી જશે. પણ આની મુખ્ય શરત જે છે, જે આપણે ચૂકી જાય છે એટલે જ આપણે લખવામાં, હમણાં તમે મેં પેપર જે લીધું એ પેપરની અંદર એટલે જ તમારી લખવામાં ચૂક થઈ ગઈ બાળકો. તમે જે લખ્યું, તમે સંક્ષેપીકરણનો મતલબ જ ના સમજી શક્યા. સંક્ષેપ એટલે આપણને ખબર છે ટૂંકું કરવાનું. મેં જે એક પેરેગ્રાફ આપ્યો, આપણે હમણાં જોઈશું વિગતવાર, મેં જે એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને તમારે એ જ વિચાર સાથે ટૂંકો કરવાનો હતો, પણ તમે એનો અર્થ સમજી ન શક્યા વ્યવસ્થિત રીતે. એટલે કેમ કે શા માટે ન સમજી શક્યા? એક શબ્દ આવ્યો, મહાવરો. પ્રેક્ટિસ જેને તમે કહો, તમારો મહાવરો નથી. ક્વેશ્ચન આન્સર તમે પાકા કરી લ્યો, લખતા હોય, એકવાર લખતા હોય, 2 લખતા, પણ લેખન સેશન તમે અને તમારામાં રહેલી મૌલિકતાનો અભાવ. આપણે બીજું કાંઈ નથી કરવાનું. એ પેરેગ્રાફની અંદર જે વિચાર આપેલો છે વિચારને જ આપણે સમજીને ટૂંકાવવાનો છે. વાંચન અને લેખન કરવાથી તમારામાં વિશેષ સજ્જતા કેળવાતી જશે. વાંચન અને લેખન તમે કરશો ને ત્યારે તમારામાં વિશેષ સજ્જતા એટલે હોશિયારી, ભાષા સજ્જતા, ભાષા અંગેની હોશિયારી તમારામાં કેળવાઈ જશે. અહીં આપણે સંક્ષેપીકરણ, અહેવાલ અને ગદ્યાર્થ ગ્રહણ વિશે સમજીશું, પણ આપણે આજે એક જ ટોપિક ભણીશું.
સંક્ષેપીકરણ વિશે જ આપણે ફક્ત ભણીશું. અંગ્રેજીમાંથી સીધો ગુજરાતીમાં સંક્ષેપ. તમને બોર્ડની અંદર પૂછાશે અંગ્રેજીનો ફકરો, તમારે એનું ગુજરાતીમાં સંક્ષેપીકરણ. એક 12મા ધોરણમાં જ આ અલગ આવે છે, ઇંગ્લિશ મીડિયમ દ્વિતીય ભાષામાં જ. બાકી તો ગુજરાતી જ આપેલો હોય પેરેગ્રાફ અને એનું જ ગુજરાતી કરવાનું હોય. અત્યાર સુધી તમે કદાચ એના કારણે પણ ભૂલ કરી ગયા હોય કે હવે તમે બાળકો ઇંગ્લિશ મીડિયમની અંદર અભ્યાસ કરો છો એટલે ઇંગ્લિશનો પેરેગ્રાફ તમે વાંચી અને એને ગુજરાતી તો તમે કમસે કમ સમજી જ શકો, બરાબર? તો એ જે ગુજરાતી તમે સમજી શકો એ ગુજરાતીને તમારે 5 લાઈનમાં જ ખાલી લખવાનું છે. તો હવે આપણે એની શરતો જોઈશું. સંક્ષેપીકરણની શરતો જોઈશું. તો પહેલી સૌથી સરળ, અગાઉના ધોરણમાં તમે સંક્ષેપીકરણનો અભ્યાસ કર્યો જેમાં આપેલા ગદ્યખંડનો વંથડ ભાગમાં સંક્ષેપ કરવાની વાત વિશે તમે બરાબર સમજ્યા છો. અગાઉના ધોરણોની અંદર પણ તમે અભ્યાસ કર્યો અને તમે એમાં બરાબર સમજ્યા છો. તમે શું સમજ્યા છો બરાબર? એમાં તમે બરાબર એની અંદર સમજ્યા છો કે તમને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને તમારે ટૂંકો કરવાનો છે, બરાબર? પણ અહીંયા થોડીક અલગ વાત આવી ગઈ છે. અહીંયા કઈ છે? તમને અંગ્રેજીનો ગુજરાતી દ્વિતીય ભાષાની અંદર અંગ્રેજીનો જે પેરેગ્રાફ આપેલો છે એ અંગ્રેજીના પેરેગ્રાફને તમારે ગુજરાતીમાં સંક્ષેપ કરવાનો છે બાળકો. તો એની શરતો આપણે જોઈશું. સૌથી પહેલા એના પોઈન્ટ આપણે જોઈશું કે સંક્ષેપીકરણ આપણે કરતા હોય તો આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. કઈ બાબતો એવી છે કે જે સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલી શરત જોઈશું આપણે. જે રીતે ગુજરાતી ભાષાના ગદ્યખંડનો વંથડ ભાગમાં સાર સંક્ષેપ કરવાનો હોય છે એ જ ઢબે, એ જ રીતે, એ જ રીતથી આપણે જે રીતે ગુજરાતી ભાષાનું સંક્ષેપીકરણ ગુજરાતીમાં જ કરીએ એમ જ ઇંગ્લિશમાં કરવાનું છે. એમાં કાંઈ વધારે કાંઈ આગળ મોટી વાત નથી, પણ આપણે કરવાનું છે ઇંગ્લિશનું ગુજરાતીમાં. તો એની શરતો છે. આ સંક્ષેપ કરવા માટે તમારે આપેલા અંગ્રેજી ગદ્યખંડને 3-4 વખત ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. સૌથી પહેલી શરત, ગુજરાતીમાંથી ગુજરાતીમાં કરતા હોય કે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કરતા હોય તમે, સૌથી પહેલી એની શરત કઈ આવશે કે આ સંક્ષેપીકરણ કરતી વખતે તમને આપેલા અંગ્રેજી ગદ્યખંડને, ગદ્યખંડ એટલે કોઈ પેરેગ્રાફ, કોઈ વિચાર સુંદર મજાનો કે જેની અંદરથી આપણને કંઈક શીખવાનું મળતું હોય, કોઈક બોધપાઠ મળતો હોય એવો પેરેગ્રાફ તમને આપેલો હશે. એ પછી અંગ્રેજી ભાષાના મહાન જે સાહિત્યકારો હશે એના બોલાયેલા શબ્દો હશે, એની આત્મકથા ખંડમાંથી લેવામાં આવેલો કોઈ પેરેગ્રાફ હશે, એવું ગમે એ હોઈ શકે, બરાબર? પણ તમારું કામ એટલું જ છે કે તમારે એ જે ગદ્યખંડ છે એ ગદ્યખંડને શું કરવાનું છે? 3-4 વખત ધ્યાનપૂર્વક વાંચી જવો. 3 કે 4 વખત એકદમ ધ્યાનપૂર્વક તમારે એ પેરેગ્રાફ વાંચવાનો છે. પછી બીજી એની કઈ શરત છે? ગદ્યખંડમાં રહેલા ભાવ વિચારની યોગ્ય અને ઝડપથી સમજ મેળવવી. ગદ્યખંડની અંદર રહેલો ભાવ, આપણને ખબર છે કે આપણે કોઈ પેરેગ્રાફ જ્યારે વાંચતા હોય ત્યારે એ પેરેગ્રાફની અંદર કંઈક ભાવ રહેલો હોય, એવો ભાવ હોય, મેં હમણાં પહેલા જ કીધું કે બોધપાઠ આપતો હોય, કોઈક સંદેશો આપતો હોય, એવો કોઈક ને કંઈક ભાવ રહેલો. તો આપણે સૌથી પહેલા શું કરવા છે? ગદ્યખંડમાં રહેલા ભાવ વિચારની યોગ્ય અને ઝડપથી સમજ મેળવવી. સૌથી પહેલા 2-3 વખત જે પેરેગ્રાફ તમે વાંચ્યા હોય એ 2-3 વખત વાંચેલા પેરેગ્રાફને તમારે શું કરવાનું છે? એની અંદર રહેલા ભાવને સમજવાના
સમજવાનો પ્રયત્ન કર। અને આપણે કોઈ પેરેગ્રાફની અંદર રહેલા ભાવને સમજવા માટે આપણે સૌથી પહેલા પહેલો જે શરત આપવામાં આવેલી છે કે ગદ્ય ખંડને 3-4 વખત વાંચવો જોઈએ। આપણે જ્યારે ભણતા હોય, હું તમને ભણાવતી હોઉં ત્યારે આપણે પાઠની અંદર એક પેરેગ્રાફ વાંચીએ તો પહેલા હું વાંચું, પછી હું એની એક એક લાઈન વાંચું અને પછી હું તમને સમજણ આપું। એટલે આપણે કેટલી વખત વાંચીએ પેરેગ્રાફ? 3 વખત તો કમસે કમ આપણી સામે એક ને એક શબ્દ આવે છે। એટલે 3-4 વખત આપણે કોઈ પણ વસ્તુને વાંચીએ એટલે એની અંદર શું કહેવા માંગે છે, પહેલી વાર વાંચીએ ત્યારે તો આપણે ખાલી એનો શબ્દાર્થ જ સમજાય, બીજી વાર વાંચીએ ત્યારે એમાં થોડોક રહેલો ભાવાર્થ આપણે સમજીએ, તો 3-4 વખત આપણે જ્યારે વાંચીએ ત્યારે એમાં સંપૂર્ણ ભાવાર્થને આપણે સમજી શકીએ। ગદ્ય ખંડમાં રહેલા ભાવ વિચારની યોગ્ય અને ઝડપથી સમજ મેળવવી। યોગ્ય શબ્દ આવ્યો છે, એ ખાસ મહત્વનું છે। યોગ્ય શબ્દ જે આવ્યો છે એ ખાસ મહત્વનો છે। શા માટે? કે આપણે એની અંદર રહેલા યોગ્ય અર્થને સમજવાનું છે। દાખલા તરીકે આપણને એક ગદ્ય ખંડ આપવામાં આવ્યો હોય ઇંગ્લિશની અંદર, ગુજરાતીની અંદર તમને સમજાય કે નદી લોક માતા તરીકે જગ વિખ્યાત છે। શા માટે? કે નદીના કિનારે રહેવાથી એક તો દુષ્કાળનો ભય સતાવતો નથી અને નદીના કિનારે જ આપણી બધી સંસ્કૃતિઓ પાંગરી છે। એવો એક પેરેગ્રાફ નદીનું મહત્વ દર્શાવતો પેરેગ્રાફ આપણને કાકા કાલેકરનો છે, તો એ પાઠની અંદર, કેમ કે કાકા કાલેલકરે સ્મરણ યાત્રાઓ, ઘણી બધી સ્મરણ યાત્રાઓ લખી છે, તો ઘણી બધી સ્મરણ યાત્રાઓ એને લખી હોય તો એના સ્મરણોમાં નદી કિનારે જેટલું એ ફર્યા એમાંનું પણ એને લખ્યું છે, તો એની અંદર એનો લેખકનો કહેવાનો ભાવ કયો રહેલો છે અને એને કારણે જ ઘણી વખત આપણે પદ્યાર્થ ગ્રહણની અંદર, એટલે કે કવિતાને જ્યારે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના આવે ત્યારે આપણે 4 પ્રશ્નોના ઉત્તર આવડી જાય, પણ શું નથી આવડતું? છેલ્લે શીર્ષક નથી આવડતું। શા માટે નથી આવડતું? કે આપણે એના ભાવાર્થને સમજ્યા નથી। કે કવિનો ચાલને નીલમ ગામને પાદર જઈએ આપણે પાછા, તેની અંદર કવિનો કયો ભાવ રહેલો છે એને આપણે સમજી શકતા નથી। કે કવિની એની અંદર વતન અંગેનો તલસાટ, વતનને જે ઝંખે છે એ વાત રહેલી છે ને આપણે એ વાત સમજી નથી શકતા અને એને કારણે આપણે એનું શીર્ષક યોગ્ય આપી શકતા નથી। તો આપણે એની અંદર રહેલા યોગ્ય વિચારને સમજી અને પછી આપણે સંક્ષેપીકરણ તરફ વળવાનું છે। ત્રીજી શરત એમાં રહેલા ભાવ વિચારને ગુજરાતી ભાષામાં ટૂંકમાં મૂકવા માટે ગુજરાતી શબ્દો વિચારી લેવા। તમારે શબ્દો તો ગુજરાતી જ વિચારવાના છે, તમને પેરેગ્રાફ જ અંગ્રેજી ભાષાનો હશે, તમારી સામે પેરેગ્રાફ જ અંગ્રેજી ભાષાનો હશે, તમારે એને લખવાનું તો ગુજરાતી ભાષામાં જ છે, લખવાનું તો તમારે એને ગુજરાતી ભાષામાં જ છે, એટલે તમારે પણ એ જે શબ્દો છે અંગ્રેજી ભાષામાં જે આપેલું છે એના માટે વિચારવા પડશે તો ગુજરાતી શબ્દો છે। તો ગદ્ય ખંડમાં રહેલા ભાવ, એની અંદર જે ભાવ વ્યક્ત કરો, અંગ્રેજી ભાષાનો જે પેરેગ્રાફ, જે ગદ્યાંશ તમને આપવામાં આવેલો છે એ ગદ્યાંશને યોગ્ય રીતે સમજવાનો છે અને એ ગદ્યાંશને યોગ્ય રીતે સમજી અને પછી એના માટે તમારે શું કરવાનું છે? વિચારીને ગુજરાતી ભાષામાં ટૂંકમાં મૂકવા માટે, કેમ કે આપણો મુખ્ય વિષય જ કયો છે? સંક્ષેપીકરણનો। આપણો મુખ્ય વિષય સંક્ષેપીકરણ, તો સંક્ષેપીકરણ આપણે કરતું હોય, સંક્ષેપીકરણ એટલે ટૂંકમાં લખો। તમને જે વિચાર, તમને જે બોધપાઠક આપનારો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એને તમારે શું કરવાનું છે? એને તમારે ટૂંકમાં લખવાનું છે। તો એના માટે ગુજરાતી ભાષાના ટૂંકમાં મૂકવા માટેના ગુજરાતી શબ્દો વિચારી લેવા। ત્રીજી શરત એની આપવામાં આવી છે, એના માટે તમારે શું કરવું પડશે?
એના માટે તમારે સૌ પ્રથમ ગુજરાતી ભાષાના કે ભાઈ આ જે સંદેશો આ પેરેગ્રાફની અંદર આપવામાં આવ્યો છે એ સંદેશો મારે ટૂંકમાં આપવાનો છે પણ ગુજરાતીમાં આપવાનો છે. તો ગુજરાતીમાં આપવાનો છે તો એના માટે યોગ્ય ગુજરાતીના શબ્દો પણ મારે વિચારવા પડશે. એના પછીની શરત, અંગ્રેજી ગદ્ય ખંડમાં કહેવાયેલી મૂળ વાત અને તેનો ભાવ અકબંધ રહે તે રીતે મૂળ લખાણના ત્રીજા ભાગમાં ગુજરાતીમાં તેને મૂકો. મુખ્ય વાત આવી. હવે મુખ્ય વાત કઈ આવી? હવે અંગ્રેજી ગદ્ય ખંડમાં કહેવાયેલી મૂળ વાત, એ પેરેગ્રાફ, અંગ્રેજીનો જે પેરેગ્રાફ તમને આપવામાં આવેલો છે બાળકો, એ પેરેગ્રાફમાં વિચાર, ભાવ, સંદેશો, બોધ કયો રહેલો છે? જે રહેલો હોય કયો રહેલો છે એને શું કરવાનું છે? એ મૂળ વાત અને તેનો ભાવ અકબંધ રહે. હવે આપણે એવું ન કરી શકીએ કે ભાઈ સંક્ષેપીકરણ કરીએ છીએ તો હું મારી રીતે કંઈક એડ કરી અને એક નાનકડો સુંદર વિચાર બનાવી શકું. એ ન ચાલે બાળકો, એ જરાય ન ચાલે. આપણે શું કરવાનું છે, કોને ધ્યાનમાં લેવાનું છે? અંગ્રેજીનો જે પેરેગ્રાફ આપેલો છે એની અંદર જે વિચાર રહેલો છે એ વિચારને યોગ્ય રીતે અને એ ભાવને પણ યોગ્ય રીતે સમજેલો જ રાખવાનો છે. એ ભાવને પણ યોગ્ય રીતે સમજેલો રાખી અને પછી આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે પછી એ ભાવને જ ટૂંકાવવાનો છે, નહીં કે આપણા ભાવને ઉમેરવાનો. કદાચ તમે અને હું પેરેગ્રાફ વાંચીએ તો એની અંદરથી આપણે કોઈ નવો ભાવ શીખીએ, નવો ભાવ જાણીએ, આપણે આપણા મનની અંદર એ ભાવ ઉદ્ભવે, પણ એ ભાવને સંક્ષેપીકરણમાં કોઈ સ્થાન છે નહીં. ખાસ યાદ રાખવાનું. એટલે મૂળ વાત અને તેનો ભાવ અકબંધ રીતે રહે. મૂળ લખાણના ત્રીજા ભાગમાં ગુજરાતીમાં તેને મૂકવો. મૂળ લખાણ જે છે, તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે, મૂળ લખાણ જે છે એ લખાણને જ તમારે ત્રીજા ભાગમાં સમાવિષ્ટ કરવાનું છે, નહીં કે તમારો વિચાર, તમારો હૃદયનો ભાવ એમાં વ્યક્ત કરવાનો નથી. મૂળ લખાણને જ, નદી લોકમાતા છે તો આપણે એ જ સ્વીકારવાનું છે કે ભાઈ નદીને લોકમાતા તરીકે જ આપણે પણ આ ટૂંકમાં સ્થાપિત કરવાની છે. એ પેરેગ્રાફ દ્વારા આપણે સ્થાપિત કરવાની છે. મૂળ લખાણના ત્રીજા ભાગમાં ગુજરાતીમાં તેને મૂકો. મૂળ લખાણ એક મુખ્ય શરત, સંક્ષેપીકરણ કરતી વખતે એ વિચારોમાં પરિવર્તન શક્ય નથી. આપેલા પેરેગ્રાફના વિચારોની અંદર આપણા વિચારોને સામેલ કરવા, એ પણ વિષયાંતર, ટૂંકમાં જેને આપણે કહી શકીએ ને કે આપણે વિષયાંતર કરવાનું નથી. આપણે ઘણી વખત એવું વિષયાંતર થઈ જાય કે આપણને પૂછવું હોય વસંતનો વૈભવ ને આપણે લખીએ વર્ષાઋતુ, તો એવું વિષયાંતર કરવાનું નથી. યાય ન ચાલે, નિબંધમાં ન ચાલે. સીધા પેપર ચેક કરનાર છે એની અંદર લાલ પેન લઈ અને લીટા મારી દે તો વિષયાંતર તો ક્યાંય ના ચાલે. તો સંક્ષેપીકરણ જેવો જે લેખન વિભાગનો મહત્વનો જે વિષય છે એમાં પણ તમે વિષયાંતર કરો એ ચાલે નહીં. પછી હવે એના પછીની શરત આપણે જોશું. ગુજરાતીમાં આ રીતે સંક્ષેપ કર્યા પછી તેની વાક્ય રચના બરાબર જોઈ લેવી. ગુજરાતીમાં આ રીતે આપણે સંક્ષેપીકરણ, ચાલો ઉપરના મુદ્દાઓના આધારે તમે ઉપરના મુદ્દાઓ જોશો તો એકબીજાના પૂરક છે, તમને લાગશે જ એવું કે પેલા 3-4 વાર વાંચવો, પછી એમાં રહેલા ભાવને સમજવો, ઝડપથી સમજવો, પછી એના માટે ગુજરાતી શબ્દોને વિચારવા, પછી ભાવને શું કરવાનું, એ ભાવ અકબંધ રહે એ રીતે ગુજરાતીમાં એને ત્રીજા ભાગમાં ટૂંકાણમાં લખવું. એટલે એકબીજાના પૂરક છે. જે નિયમો અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જે નિયમો આપણે જોઈ રહ્યા છે, જે નિયમો દર્શાવવામાં આવેલા છે, એ નિયમો એકબીજાના પૂરક દર્શાવવામાં આવ્યા છે. એના પછી આપણે જોશું ગુજરાતીમાં આ રીતે સંક્ષેપ કર્યા પછી તેની વાક્ય રચના બરાબર જોઈ લેવી. ખૂબ મહત્વની વાત એના પછી કહી દેણે.
આપણે જે લેખન સ્વરૂપો ભણી રહ્યા છે એમાં પેલું જે સંક્ષેપીકરણ ભણી રહ્યા છે એમાં સૌથી મહત્વની વાત કેમ કે ગુજરાતી ભાષા, હું ભલે ગુજરાતીની શિક્ષક છું પણ ગુજરાતી ભાષા ભણવામાં ખૂબ અઘરી છે। વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો કેમ કે ગુજરાતી ભાષામાં તમે કર્તા, કર્મ અને ક્રિયાપદના સ્થાનમાં તમે પરિવર્તન નથી કરી શકતા। બીજી ભાષાની અંદર કદાચ કર્તા અને કર્મને તમે આડું કરી શકો, સંસ્કૃતમાં તો મને ખબર છે કે થઈ શકે કર્તા કર્મ બરાબર છે આડાવડા, પણ ગુજરાતી ભાષામાં તમે એક સામાન્ય પરિવર્તન નથી કરી શકતા। કર્તા, કર્મ અને ક્રિયાપદ અને એના પછી સહાયક કારક ક્રિયાપદ અને એની અંદર અનુગ અને નામ યોગીને તમે એડ કરો ત્યારે તમારું એક સાચું વાક્ય બને, ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ માન્ય વાક્ય બને। અને આપણે બોલીએ ને બાળકો એ પણ એકદમ સાચી ગુજરાતી ભાષા આપણે નથી બોલતા, આપણે આપણા વિસ્તારની જે વિસ્તાર પ્રમાણે બોલીઓ છે લોક બોલી, આપણે આપણી ભાષાની અંદર લોક બોલીનો ઉપયોગ કરીએ છીએ, આપણે સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલતા નથી। એટલે આપણી વાક્ય રચના બનાવવામાં પણ ઘણી બધી ભૂલો શક્ય છે, વાક્ય રચના કરવામાં પણ ઘણી બુદ્ધિ ભૂલો રહી જતી હોય એટલે આટલું બધું આપણને પેલા કેમ લખવું એ બતાવ્યું છે કે કયા નિયમોને આધીન રહી અને તમે સંક્ષેપીકરણ તરફ વળો અને સંક્ષેપીકરણ તમે કરો તો ચોક્કસ પ્રમાણે તમે જે પરીક્ષાના ઢાંચામાં માન્ય હોય એવું સંક્ષેપીકરણ તમે કરી શકો। તો વાક્ય રચના ઘણી વખત તમે એમ કહેતા હોય કે મેડમ મેં તો આખો નિબંધ સાચો લખ્યો તો તમે મારા માર્ક્સ કેમ કાપી લીધા? તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે અમે અહીંયા લાલ અંડરલાઈન કરેલી હોય પેનથી કે અહીંયા તમે એમ કે માત્રા મિસ્ટેક નથી, પણ વાક્ય રચનાની દ્રષ્ટિએ વાક્ય જ્યારે અશુદ્ધ બનતું હોય એટલે કે ખોટું બનતું હોય, અશુદ્ધ બનતું હોય એટલે ખોટું બનતું હોય અને એક વાક્ય છે આપણને ખબર છે આપણે આગળ જ ભણી ગયા હતા પદક્રમ અને પદ સંવાદ યોગ્ય રીતે જ્યારે ન જળવાય ત્યારે આપણી વાક્ય રચના ખોટી બને। એમાં પછી ઘણી બધી ભૂલ થઈ હોઈ શકે, એમાં લિંગ વ્યવસ્થાની ભૂલ હોઈ શકે, વચન વ્યવસ્થાની ભૂલ હોઈ શકે, કર્તા કર્મ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદનો ક્રમ યોગ્ય રીતે ના જળવાનું હોય તો પણ આપણી વાક્ય રચના ખોટી પડે। તો એ બધું આપણે ધ્યાન રાખવું પડે અને એ બધું ધ્યાન રાખીએ એટલે આપણે ફરીથી વાંચીએ એટલે આપણે વાંચીએ ને એટલે આપણને આપણી ભૂલ સમજાય કે આ વાક્ય તો મેં ખોટું લખ્યું છે, આ વાક્ય આમ ન લખાય, આમાં તો મેં લિંગ પરિવર્તન કરી નાખ્યું છે, યોગ્ય લિંગ વ્યવસ્થા નથી જળવાય, આમાં તો મેં વચન પરિવર્તન કરી નાખ્યું છે, આમાં વચન એક વચન આવે છે મેં તો બહુ વચનમાં આ વાક્ય લખી નાખ્યું છે। તો તરત જ તમને તમારી ભૂલ પકડાઈ જશે અને તમને તમારી ભૂલ જણાઈ જશે એટલે તરત જ તમે એ ભૂલને સુધારી લેશો। પછી સૌથી મહત્વની છેલ્લી વાત જે છે યોગ્ય શીર્ષક આપવું। એને તમારે શું કરવાનું છે? યોગ્ય શીર્ષક આપવાનું છે। યોગ્ય શીર્ષક કેવી રીતે આપી શકો તમે? ઉપરના બધા જ નિયમોનું પાલન જો તમે યોગ્ય રીતે કર્યું હોય તો જ તમે યોગ્ય શીર્ષક આપી શકો। સૌથી પહેલા જો તમે ગદ્ય ખંડને 3-4 વખત ધ્યાનપૂર્વક વાંચ્યો હોય, પહેલી શરત, બીજી શરત ગદ્ય ખંડમાં રહેલા ભાવ વિચારની યોગ્ય અને ઝડપથી સમજ મેળવી હોય તમે, પછી ત્રીજું એમાં રહેલા ભાવ વિચારની યોગ્ય ઝડપથી સમજ મેળવી હોય, પેલા ખાલી તમને એમ જ કીધું ત્યાં ધ્યાનપૂર્વક વાંચવાનું, પછી બીજામાં કીધું છે કે ભાવ સમજવાનો અને એની એ યોગ્ય સમજ પાછી યોગ્ય સમ ઝડપથી મેળવવાની, ત્રીજામાં શું કહેવામાં આવ્યું? એમાં રહેલા ભાવ અને વિચારને ગુજરાતી ભાષામાં ટૂંકમાં મૂકવા માટે ગુજરાતી શબ્દ વિચાર, ત્રીજું સ્ટેપ આપણને આપવામાં આવ્યું છે। પેલામાં વાંચી લેવાનું, પછી યોગ્ય ભાવને સમજી લેવાનું, ત્રીજામાં પછી હવે તમારે શું લખવું છે, તમારે શું લખવાનું છે એના માટે ગુજરાતી શબ્દ વિચારવા પડે તમારે, કેમ કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી દ્વિતીય ભાષાની અંદર તમે સંક્ષેપીકરણ કરી રહ્યા છો એટલે તમારે શું કરવું પડે? તમારે
અંગ્રેજી પેરેગ્રાફ આપેલો છે. અંગ્રેજી પેરેગ્રાફ માટે એમાં રહેલા ભાવ ને સમજી અને ગુજરાતી ભાષાના શબ્દોને તમારે મગજની અંદર બેસાડવા પડે કે આમાં આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે, એનું ગુજરાતી શું થાય. કેમ કે આપણે ગુજરાતીમાં કરતા ને આજ દિવસ સુધી તો ગુજરાતીનો ભાવ આપણે સમજીને ગુજરાતીનું એનું આપણે ભાવાર્થ પછી જે ભાવ એમાં હોય એને આપણે સંક્ષેપ કરી લેતા. તો થોડુંક પ્રમાણમાં આપણને પેરેગ્રાફ 3-4 વાંચી લે એટલે સમજની અંદર આવી જાય. પણ અહીંયા આપણે સમજ કેળવવા માટે થોડોક સમય વધારે જોશે તમારે બાળકો. પછી એના પછીની શરત, અંગ્રેજી ગદ્યખંડમાં કહેવાયેલી મૂળ વાત અને એનો ભાવ અકબંધ રહે તે રીતે મૂળ લખાણના ત્રીજા ભાગમાં ગુજરાતીમાં તેને મૂકો. ખૂબ મહત્વનું સ્ટેપ, ખૂબ મહત્વની વાત આ કે જે અંગ્રેજી ગદ્યખંડ આવેલો છે એની મૂળ વાત છે તેને અકબંધ રહે એ રીતે તેને ત્રીજા ભાગમાં આપણે મૂકવાનું છે. પછી એની વાક્ય રચનાને તપાસવાનું કીધું છે કે તમે લખી લીધું, ઉપરની શરતોને આધીન રહી અને સંક્ષેપીકરણ તરફ તમે વળ્યા, તમે કરી લીધું સંક્ષેપીકરણ. પછી ફરીથી એક વખત વાક્ય રચનાને હરેક વખત શિક્ષક તમને કહેતા જ હોય છે કે બાળકો તમે પેપર લખી લીધું હોય તો તમે ફરીથી એકવાર એને વાંચી જાઓ. તમે જે ભૂલો કરી હશે એ તમને તરત જ દેખાઈ આવશે અને તમારી પાસે એ ભૂલો સુધારવાનો એક મોકો પણ રહેશે. પછી લખાણમાં શુદ્ધિ માટે ઝીણવટપૂર્વક તેના શબ્દો અને વાક્યબંધની ખાતરી કરી લેવી. ઝીણવટપૂર્વક તમારે અંદર વાક્ય રચના જોઈ અને વાક્યબંધની એટલે વાક્યને બંધ બેસતું છે કે નહીં, એક વાક્ય આપણે અલગ લખ્યું હોય અને પછી બીજું વાક્ય એના અનુસંધાનમાં એને જોડાણ કરનારું ન હોય તો એ પછી આપણું યોગ્ય બને નહીં. બરાબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે સંક્ષેપીકરણ કરશો એટલે ચોક્કસ હું એવું માનું છું કે તમારું સંક્ષેપીકરણ યોગ્ય જ બનશે.